ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશી કે સેમેસ્ટર 1-2 ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છે. કદાચ રેગ્યુલર મિત્રો હોય, મીન્સ કે ધોરણ 10 પછી આવ્યા હોય કે ડિપ્લોમા પછી આવ્યા હોય, બરાબર છે. મીન્સ કે ડિપ્લોમા અભ્યાસ કરતા હોય છે. હવે સેટુડી વાળા હોય અથવા તો રિમિડિયલ બેકલોગ કેટી વાળા હોય કે ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન લીધું એ મિત્રો હોય. એટલે મિડ એક્ઝામ આપી છે, બધું કર્યું હશે. તો તમારું જીટીયુ એક્ઝામનું ટાઈમ ટેબલ છે મિત્રો, એ ડિક્લેર થઈ ગયું છે. તો તમારે કઈ રીતે જોવું, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વિશે આપણે તમને સમજાવવાનો છું કે તમે એ રીતે તમારું જીટીયુ એક્ઝામનું ટાઈમ ટેબલ જોઈ શકો છો. એના આઈએમપી પ્રશ્નો છે, તમે કઈ રીતે તૈયારી કરો છો, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું સમજાવવાનો છું. આપણે વાત કરી હતી સેમેસ્ટર 1ની મિત્રો, બરાબર છે. આપણે કઈ વાત સેમેસ્ટર 1ની વાત કરી રહ્યા છીએ. તો કે ટાઈમ ટેબલ છે એ જીટીયુનું આવી ગયું. તમે પહેલા સેમમાં હશો, તમને ખબર નહીં હોય મિત્રો કે જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ છે ખરેખર કેવી રીતના અને આપણે કઈ રીતે જીટીયુ એક્ઝામ પ્રિપેરેશન કરી, સંપૂર્ણ માહિતી છે મિત્રો, એ તમને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી રહેવાની છે. પ્લસ સપોર્ટ માટે તમારે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કેમ કે તમને સેમેસ્ટર વાઇઝ બધું જ જીટીયુ એક્ઝામનું આઈએમપી સ્ટડી મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ તમને મળી રહેવાનું છે. ઇલેક્ટ્રિકલ હશે, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈસી, ગમે વિદ્યાર્થી મિત્રો હશે, બધું જ મટીરિયલ તમને આપણી ચેનલ પર મળી રહેવાનું છે. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 1ના બધા દોસ્તોને મોકલો. સેમેસ્ટર 2માં કોઈ તમારો ફ્રેન્ડ હોય, સિનિયર હોય, બેકલોગ કેટી હોય તો એનું પણ આવી ગયું છે. રેગ્યુલર સેમેસ્ટર 1માં હોય એનું પણ આવી ગયું છે. રિમ્યુડલ હોય, સેટુડી વાળા મિત્રો બધેના જીટીયુ એક્ઝામ ફોર્મ છે એ આવી ગયા છે. એ ફોર્મ તમે કદાચ ભરી પણ દીધા હશે. તો હવે વારો છે ટાઈમ ટેબલનો. એ પ્રમાણે તમારે આખું ફોલો કરવાનું રહેશે. ઓકે, તો કોઈને કાંઈ ટેન્શન નથી લેવાની, સ્ટેપ બાય સ્ટેપ બધું મટીરિયલ સમજાવીશ મિત્રો. અહીંયા તમે એકવાર તમે રિમાઇન્ડ કરાવી દઉં કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય સેમેસ્ટર 1-2ના મિત્રો હશે. સેમેસ્ટર કયા કયા છે મિત્રો, પહેલાં તમે સમજી લ્યો. સેમેસ્ટર 1 અને 2 છે, બરાબર છે. હવે એનસીસી કરતા હોય અથવા નવા વિદ્યાર્થીઓ કે ધોરણ 10 પછી આવ્યા હોય એ મિત્રો હશે, અથવા જૂના એટલે કે બેકલોગ કેટી વાળા હોય, બેકલોગ અથવા તો કેટી હોય, હવે બેકલોગ કેટી વાળા હોય જેમાં હાલ સેમ 3માં અભ્યાસ કરતા હોય, 1માં કરતા હોય એ. અને સીટુડીમાં પણ 2 મીન્સ કે સીટુડીમાં ન્યૂ અને રેગ્યુલર, મીન્સ બેકલોગ કેટી હોય અથવા રેગ્યુલર નવા મિત્રો, એની થિયરીની એક્ઝામની હોલ ટિકિટ એટલે કે જીટીયુ બોર્ડની તમારી હોલ ટિકિટ હોય એ પણ આવશે. એના વિશે પછી તમને સમજાવશે. પણ અત્યારે તમારું ટાઈમ ટેબલ છે મિત્રો એ આવી ગયું છે. બધા મિત્રોને એ પ્રમાણે જીટીયુ એક્ઝામને હવે તમારે વાંચીને એ પ્રમાણે પ્રિપેરેશન છે મિત્રો, એ તમારે કરવાની છે. હવે ટાઈમ ટેબલ તમે કઈ રીતે મિત્રો જોઈ શકશો એ તમને સમજાવી દઉં. સૌથી પહેલાં તમારે ગૂગલમાં અથવા ક્રોમમાં જવાનું રહેશે. અહીંયા તમારે લખવાનું રહેશે જીટીયુ ટાઈમ ટેબલ, બરાબર છે. જીટીયુ તમે ટાઈમ ટેબલ લખશો મિત્રો એટલે તમને થોડુંક પેજ છે એ લોડ લેશે, બરાબર છે. પછી તમને આ પહેલી જ વેબસાઇટ જોવા મળશે, તમારે એના ઉપર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો થોડીક વાર સુધી પાછું પેજ છે લોડ લેશે. તમને તમારા સમક્ષ આવી કંઈક જીટીયુની ઓફિશિયલ મીન્સ કે વેબસાઇટ છે ઓપન થઈ જશે. તમને આ બે ઓપ્શન મિત્રો તમને ઝૂમ કરીને બતાવો. તમને બે ઓપ્શન છે અહીંયા એ તમને જોવા મળશે. એક છે યર તમારો, એમાં સિલેક્ટ કરવાનું રહેશે. તમારે ડિપ્લોમા તમારે કોઈ પણ કદાચ જીટીયુના બીજા સ્ટુડન્ટ હોય એને પણ ચેક કરવું હોય તો કરી શકે છે. અત્યારે આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગની વાત કરશે તો તમારે ડીઈ અથવા તો જે લખેલ હશે એ ગોતવાનું છે. ડિપ્લોમા ફાર્મસી છે, ડિપ્લોમા ડીઆઈ મીન્સ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ એ ક્લિક કરશો. પછી તમારે સેમેસ્ટર ક્લિક કરવાનું છે. તમારે જે સેમનું મેં તો જોતું હોય જો પેજ લોડ લે છે, બરાબર છે. મેં કહું માનો કે મારે સેમેસ્ટર 1 એનસીસીનું જોઈએ છે, સેમેસ્ટર 1 રેગ્યુલરનું મીન્સ કે નવા છોકરા છે કે ધોરણ 10 પછી અત્યારે ડિપ્લોમા અભ્યાસ કરશે એનું જોવું છે તો એ ક્લિક કરશે. પછી એના પછીના છે એ ક્યાં છે, રેમિડિયલ મીન્સ કે બેકલોગ કેટીવાળા છે, હાલ 3માં અથવા તો 5માં અભ્યાસ કમ્પ્લીટ કરશે એ મિત્રો હશે. તમારે જે જોવું હોય મિત્રો એ તમે ક્લિક કરી શકો છો. એસસીટુડીનું છે, ન્યૂ છે, એનસીસી છે, ન્યૂ ઓલ્ડમાં બધા રેગ્યુલર મિડલ છે. માનો કે મારે અત્યારે સેમેસ્ટર 1 ન્યૂ જોવું છે, બરાબર છે. તો એના પર હું ક્લિક કરીશ અને અહીંયા મારે સર્ચ કરો. તમને જે અનુકૂળ હોય, તમારે જે લાગુ પડતું હોય તમે ક્લિક કરી શકો. માનો કે સેમેસ્ટર 1માં હશે ધોરણ 10 પછી, હવે મિત્રો એની જો વાત કરીએ આપણે, એ તમારે કરી મિત્રો અને શું કરવાનું તો કે તમારે સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારા સમક્ષ છે શું થશે તો કે પેજ થોડીક વાર પાછું લોડ લેશે, બરાબર છે. પછી તમારા સમક્ષ આખી છે પેજ એ તમને ઓપન થઈ જશે. હવે તમને જે જોવા મળશે મિત્રો એ જીટીયુનું એક્ઝામનું ટાઈમ ટેબલ હશે. મીન્સ કે તમે સબમિશન કરાવ્યું છે, વાઇવા આપશો, બરાબર છે. આ મિડ આપી છે, બધું કર્યું છે, રિમિડ આપી છે, કોઈ મિડમાં ફેલ થઈ હશે તો આ તમારું જીટીયુ એક્ઝામનું ટાઈમ ટેબલ છે. એ પ્રમાણે તમારે પોતાની એક્ઝામ છે એ દેવાની છે અને આ કમ્પલસરીને ફરજિયાત દેવાની હોય છે. અહીંયા બધું જ આપેલું છે. માનો કે હું મિકેનિકલમાં અભ્યાસ કરું છું સેમેસ્ટર 1, તો એનો બ્રાન્ચ કોડ શું છે મિત્રો તો કે 019 છે, બરાબર છે. તો જો અહીંયાથી માંડી મિત્રો
અને જેટલું હોય છે એ બધું મેકેનિકલ સેમેસ્ટર 1 વાળાનું હોય છે. આ 4 સબ્જેક્ટ બરાબર છે. અહીંયા આવું સુધી માનો કે મેથેમેટિક્સ છે એ 8 જૂન છે. કમ્યુનિકેશન સ્કિલ એન્ડ ઇંગ્લિશ છે તો 12 તારીખે છે. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે તો 21 બરાબર છે. પછી એન્જિનિયરિંગ મટીરિયલ સાયન્સ છે તો એ મીન્સ 27 તારીખે છે. એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ તો 29 બરાબર છે. મીન્સ કે તમારે શું કહેવાય તો કે આ પ્રમાણે તમારે આટલું ગોતવાનું રહેશે. ખરી માનો કે કોઈ આઈટીમાં અભ્યાસ કરતા હશે તો એને બ્રાન્ચ કોડ 16 હશે. તમે તમારી બ્રાન્ચ કોડ પ્રમાણે મિત્રો તમારો બ્રાન્ચ કોડ છે એ જોઈ લેવાનું છે. એ પ્રમાણે તમારે લેવાનું છે. મીન્સ કે 16 હોય આઈટીનું બરાબર છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો અહીંયાથી 16 લગીનું બધું એનું હશે બરાબર છે. એટલે એ પ્રમાણે તમારે ખાસ માનો કે ઇલેક્ટ્રિકલનો કોઈ અભ્યાસ કરતું હશે મિત્રો ઇલેક્ટ્રિકલનો અહીંયા જો 0 આ બ્રાન્ચ કોડ છે તમારો બરાબર છે. આ તમારું શું છે તો કે ન્યૂ છે. તમે સેમેસ્ટર 1 ધોરણ 10 પછી આવ્યા હશો તમારે ન્યૂ લાગવું પડશે. એટલું કેટી વાળો હશે તો ઓલ્ડમાં હશે. તો અહીંયા બ્રાન્ચ કોડ 9 છે એ તમારે ચેક કરી લેવાનો. કોઈને ખબર ના હોય બ્રાન્ચ કોડ તો તમારી લેબ મેન્યુઅલ અથવા અસાઇનમેન્ટમાં ક્યાંક ને ક્યાંક હેડિંગ હશે એમાં આપેલું હશે. અહીંયાથી એટલું માંડી અને આ બધું ઇલેક્ટ્રિકલ વાળાનું છે સેમેસ્ટર 1 રેગ્યુલરના મિત્રો જે ધોરણ 10 પછી હાલ અભ્યાસ કરે છે ને એનું. તો એ રીતે તમારે કહીને સ્ક્રીનશોટ પાડી લેવાનું. આ પ્રમાણે તમારી જીટીયુ એક્ઝામ છે એ તમારે આપવા જવાની હશે. અહીંયા તમારો ટાઈમ લખેલો હશે મિત્રો ક્યારે હશે એ બધાનું કોમન હશે બરાબર છે. અહીંયા તમને ઓફલાઈન મીન્સ કે એ તો ઓફલાઈન હોય છે ઓનલાઈન હોતી નથી બરાબર છે. અને એઝ પર મીન્સ કે તમારે થિયરી એક્ઝામ છે 3 માર્કનો પ્રશ્ન 7 માર્કનો પ્રશ્ન કે વગેરે તમારે જે આપણી પેપર સ્ટાઇલ હશે જીટીયુની એ પ્રમાણે તમારે પેપર આપવાનું થશે. અહીંયા બધા જ બ્રાન્ચનું આપેલું છે મિત્રો તમે તમારા બ્રાન્ચ કોડ ચેક કરી અને આ પ્રમાણે તમારું જીટીયુ એક્ઝામ છે એ ટાઈમ ટેબલ તમે કાઢી શકો છો બરાબર છે. તો બીજી વાત કરીએ કદાચ કોઈ સેમેસ્ટર 1માં હોય બેકલોગ કેટીવાળા તો એનું પણ એક ક્લિક કરવાનું ઓલ્ડમાં અને તમે જોઈ શકશો બરાબર છે. કોઈ સીટુડી વાળા હોય જે રેગ્યુલરમાં અભ્યાસ કરે છે એડમિશન લીધું હશે બરાબર છે. તો એનું પણ એ રીતના તમે ચેક કરી શકશો. આ રીતે તમે તમારી રીતે જીટીયુ એક્ઝામના ટાઈમ ટેબલ છે મિત્રો એ તમારે પોતાની રીતે નીકાળી લેવાના છે. સ્ક્રીનશોટ પાડીને તમારી પાસે રાખવાના છે. જીટીયુ એક્ઝામનું આવી રીતના પ્રિપેરેશન કરવાની છે. આ પ્રમાણે તમારું જીટીયુ એક્ઝામ હશે બરાબર છે. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય ના સમજાણું હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમારે અમને વોટ્સઅપમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં અથવા તો સૌથી બેસ્ટ છે તો કે યુટ્યુબમાં તમારે કોમેન્ટ કરવાની રહેશે બરાબર છે. કોઈ વિદ્યાર્થીને પોતાનું બ્રાન્ચનું કોડ મીન્સ કે ટાઈમ ટેબલ નથી મળતું તો હું રાઠોડ વિમલ તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરીશ અને તમારું ટાઈમ ટેબલ છે મિત્રો એ તમને મોકલી આપશે. કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બટ હા સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે તમે સેમ 1માં હશો તો તમને આપણી ચેનલ વિશે તમને ખ્યાલ કદાચ નહીં હોય પણ સેમેસ્ટર 1નું બધું A to Z ઇન્ફોર્મેશન છે ટાઈમ ટેબલ છે સ્કોલરશિપ છે જીટીયુ એક્ઝામના ઓલ બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ સિવિલ કોમ્પ્યુટર આઈટી છે બધી જ બ્રાન્ચના જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે જીટીયુના સર્ક્યુલર છે ટાઈમ ટેબલ છે ફોર્મ છે અપડેટ છે પેપર કઈ રીતે લખવું સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો આ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળતી રહેવાની છે. તો તમે અત્યારથી જોઈન થઈ જશો તો તમને A to Z બધું જ માહિતી મળતી રહેશે ફ્રી ઓફ કોસ્ટ. કદાચ તમને કાંઈ નહીં સમજે તો તમે મેસેજ કરી શકશો કોલમાં પણ વાત કરી શકશો. બટ સપોર્ટ માટે તમારે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા સેમેસ્ટર 1માં બધા દોસ્તોને મોકલો પછી સ્ટુડીના મિત્રોને એડમિશન લીધું હોય એને મોકલો. પ્લસ એના સિવાયની જો વાત કરીએ તો સીટુડી વાળા હોય એને તો ખાસ મોકલજો જ બરાબર છે. તો બધા દોસ્તોને આપણી યુટ્યુબ ચેનલ મોકલી દો અને આ રીતે તમારું ટાઈમ ટેબલ છે મિત્રો એ તમારે ફોલો કરવાનું રહેશે. અને સેમેસ્ટર 1નું આઈએમપીની જો વાત કરીએ તો તમારા સેમેસ્ટર 1ની વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક છે મિત્રો એ બધી બ્રાન્ચની તમને નીચે આપી દઉં છું. એમાં તમારે એકવાર જોઈન થઈ જવાનું છે પછી તમારો આખો ડિપ્લોમા પૂરો ન થાય ત્યાં લગી તમારે એ ગ્રુપમાં રહેવાનું છે. એમાં તમને જીટીયુ એક્ઝામનું આઈએમપી મટીરિયલ ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ બધું જ તમને એમાં શેર કરવામાં આવશે. કોઈને કાંઈ ના સમજાય મિત્રો આ પૂછી પણ શકશો તો કોઈને કશું ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે અને આ પ્રમાણે તમારે જીટીયુ એક્ઝામની સારામાં સારી ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરવાની છે. અને બધું જ મટીરિયલ છે એ તમને આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ ઉપર તમારે ક્લિક કરશો યુટ્યુબમાં આવીને સર્ચ કરજો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી અને પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમને સેમેસ્ટર 1ની પ્લેલિસ્ટ તમને જોવા મળશે. જો આ સેમેસ્ટર 4ની છે તો નીચે સ્ક્રોલ કરશો પ્લેલિસ્ટ પર ક્લિક કરીને એટલે સેમેસ્ટર વાઇઝ બધું મટીરિયલ જેમ કે માનો આ જો અહીં ચાલુ થઈ જશે ઇલેક્ટ્રિકલ છે આઈટી છે ઈસી છે સિવિલ કેમિકલ છે બધું જ મટીરિયલ છે કોમ્પ્યુટર મેકેનિક બધાની પ્લેલિસ્ટ છે એમાં તમે ક્લિક કરશો એટલે તમારું બધું જ મટીરિયલ તમને એમાં જોવા મળશે. આ પ્રમાણે તમારા જીટીયુ એક્ઝામની સારી એવી પ્રિપેરેશન કરી શકશો. હવે કોઈને કાંઈ ડાઉટ હોય કાંઈ પ્રશ્ન હોય ક્વેરી હોય મને પૂછવું હોય મિત્રો તો મને અત્યારે કોમેન્ટ કરો હું તમને સ્પેશિયલી મિત્ર તરીકે ગાઈડ કરીશ અને આપણે સેમેસ્ટર 1માં બેકલોગ કેટી વગર આરામથી પાસ થઈ જવું છે. આખો સેમેસ્ટર તમે કદાચ જે પણ કર્યું હોય ગેમ રમ્યા હોય ફ્રી ફાયર રમી હોય પબજી સ્નેપ ઇન્સ્ટાગ્રામ કોઈ પણ જગ્યાએ ટાઈમ પાસ કર્યો બસ હવે જીટીયુ એક્ઝામ નજીક છે તો એ ટાઈમમાં આપણે બધા ભેગા મળી અને ખેંચી
અને જીટીયુ એક્ઝામમાં તમારે 70માંથી પાસ થવા માટે 23 માર્ક લાવવાના હોય છે. આ તમે થોડુંક ધ્યાન આપશો અને આપણું ચેનલનું બધું અપડેટ એ ટુ ઝેડ તમે જોશો, આરામથી બધું ફોલો કરશો તો તમે સારી રીતે A-B ગ્રેડ સુધી પહોંચી શકશો અને જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જશો. જે મિત્રોને પાસ થવું છે એ મિત્રો પણ આરામથી થઈ જશે. કોઈને કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, તો સેમેસ્ટર 1માં બધાને જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય પોતાની બ્રાન્ચ વાઇઝ નીચે હું તમને લિંક આપી દઉં છું. એમાં તમે જોઈન થઈ જાઓ. પછી જીટીયુની A to Z અપડેટ માટે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ચેનલ લિંક તમને નીચે આપી દઉં છું. એમાં તમે જોઈન થઈ જાઓ. એમાં જીટીયુની A to Z માહિતી મળી રહેશે. ઓકે છે. બાકી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામમાં કાંઈ પણ ડાઉટ કેવી રીતે પૂછી શકશો. પ્લસ તમારે કોમેન્ટ કરવાના તમને આન્સર મળી રહેશે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે મિત્રો આવા તમારા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. કાંઈ પ્રશ્ન હોય તો ટેન્શન નહીં. સો હેપી, એન્જોય અને મને કોમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય, ઓલ ધ બેસ્ટ જીટીયુ.